નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે। જૂનાગઢ શહેર યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ ભાજપના સક્રિય સભ્ય તેજસ જોશીએ પોતાના પદ અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। તેજસ જોશીએ પોતાના રાજીનામા પત્રમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારલિયા સામે નારાજગી વ્યક્ત કરી। તેમણે આક્ષેપ કર્યો કે શહેર સંગઠનમાં આપ ખુદ શાહી રીતે નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેના કારણે કાર્યકરોમાં સંતોષ ફેલાઈ રહ્યું છે। જોકે તેજસ જોશીએ પોતાના પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેમને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈક વાંધો નથી, પરંતુ સ્થાનિક નેતૃત્વની કાર્યપદ્ધતિ સામે તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાવિક, જે રીતે આ ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલા ઉપર નારાજગી વ્યક્ત કરવામાં આવે છે તેજસ જોશી તરફથી, આ સમગ્ર મામલે તમારી પાસે શું માહિતી છે? જી, ચોક્કસથી જણાવું તો જે રીતે યુવા મોરચાના ઉપપ્રમુખ રહી ચૂકેલા તેજસ જોશી દ્વારા જે છે તે આજે રાજીનામું આપવાનો સોશિયલ મીડિયામાં પત્ર છે તે વાયરલ થયો છે। તેને લઈ અને જે આજે શહેર ભાજપ પ્રમુખ સાથે આપણે સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી। છેલ્લા ઘણા સમયથી આ તેજસ જોશી છે તે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોવાનો પણ જૂનાગઢની જનતા અને શહેરના ભારતીય જનતા પાર્ટીની અંદર જે છે તે ગણગણાટ જોવા મળી રહ્યો હતો। છેલ્લા ઘણા સમયથી લાગી રહ્યું હતું કે તેજસ જોશી છે તે ટૂંક સમયમાં મોટો ધડાકો કરશે, તેવું જ આજે થયું છે। તેના માતા છે તે શહેર ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ પણ છે અને અગાઉ પણ જે છે પાર્ટીએ તેમને અને તેમના પરિવારને ખૂબ મોટું સ્થાન પણ પાર્ટીમાં આપેલું છે। ત્યારે સમગ્ર બાબતોની વચ્ચે આજે તેજસ જોશીએ જે છે અચાનક રાજીનામું આપતા જૂનાગઢ શહેર અને ભાજપ વર્તુળોની અંદર જે છે તે અનેક પ્રકારના સવાલો ઉઠવા પામી રહ્યા છે। જી ભાવિકજી, તો તેજસે રૂપાલિયા ઉપર કેમ આરોપો લગાવે છે, કેમ તેનાથી નારાજ છે? એ આ બાબતે હાલ જયારે તેજસ જોશીનો પણ આપણે સંપર્ક કરવાનો કોશિશ કર્યો, પરંતુ તેઓ સંપર્ક વિહોણા હાલ જોવા મળી રહ્યા છે। એ તો હવે જયારે પોતે સામે આવશે ત્યારે જ ખબર પડશે, પરંતુ હાલ જે છે તે આ ઘણા સમયથી પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ થતી હોવાનું પણ લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યું છે। પણ જે શું કારણ હોઈ શકે છે તે હાલ કહેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે। જી ભાવિકજી, તો તેજસના જે રાજીનામા સામે આવ્યા છે એના રાજીનામાથી ભાજપ ઉપર કોઈ અસર પડશે? જી બિલકુલ તે કહી શકાય કે કોઈ હાલ જે ભાજપ વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે આ રાજીનામાને લઈને કોઈ જે અસર જોવા મળી શકે તેવું લાગતું નથી, કારણ કે તેઓ હાલ માત્ર સક્રિય સભ્ય હતા। આનાથી વિશેષ ભાજપમાં તેનું કોઈ સ્થાન હતું નહીં। જી, તો કોઈક આંતરિક વિવાદ પણ ચાલી રહ્યો હતો જૂનાગઢ ભાજપમાં? જી ચોક્કસથી જૂનાગઢ ભાજપની અંદર ઘણા સમયથી આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે। ચૂંટણી સમયે પણ અનેક વિખવાદ જોવા મળી રહ્યા હતા, પરંતુ હાલ સમગ્ર મામલે ભાજપના જે અગ્રણી આગેવાનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરી। તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લા હોય કે શહેર ભાજપ હોય। ભાવિકજી, આ ખબર ઉપર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।